આજે આપણે વાત કરીશું એક એવા મતદાનની જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખરેખર હલચલ મચાવી દીધી છે. આ બધું થયું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અને તેની સીધી અસર દુનિયાના એક સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર પડી રહી છે. તો થયું એવું કે દુનિયાભરમાં જ્યારે તણાવ વધી રહ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં એક ખૂબ જ અગત્યનો ઠરાવ પાસ થતા રહી ગયો. અને બસ આ એક ઘટનાએ દુનિયાભરમાં ચિંતા અને અનેક સવાલો ઊભા કરી દીધા છે. તો ચાલો આજે આપણે આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. યુએનમાં ખરેખર શું થયું? આ હોર્મોઝની સામુદ્રધ્વનિ કેમ આટલી બધી ખાસ છે? નિર્ણયો લેનારી આ સુરક્ષા પરિષદ શું છે? ઠરાવનો વિરોધ કોણે અને કેમ કર્યો? અને છેલ્લે આ બધી બાબતોનું મહત્વ શું છે? ચાલો તો આપણે આખી વાર્તાની શરૂઆત એના સૌથી ડ્રામેટિક પોઈન્ટથી જ કરીએ, એ નિષ્ફળ મતદાન જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો હોર્મુઝની સામુદ્રધુની જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તાર માટેનો એક ઠરાવ યુએનની સૌથી શક્તિશાળી કમિટીમાં જ પાસ ન થઈ શક્યો. આનાથી સીધા સવાલો ઊભા થાય છે. આવું ક્યાં થયું, કોણે કર્યું અને સૌથી અગત્યનું, શા માટે કર્યું? હવે એ સમજવું જરૂરી છે કે આ બધો વિવાદ જે જગ્યાને લઈને છે એ હોર્મુઝની સામુદ્રધ્વનિ શું છે અને કેમ એની સુરક્ષા આખી દુનિયા માટે આટલી બધી મહત્વની છે. આ નકશા પર નજર કરો. આ સામુદ્રધ્વનિ ઈરાન અને અરબી દ્વીપકલ્પની બરાબર વચ્ચે આવેલી છે. હવે પર્શિયન ગલ્ફમાંથી દરિયાઈ માર્ગે બહાર નીકળવા માટે આ એકમાત્ર રસ્તો છે. એટલે સમજી શકાય કે એનું લશ્કરી અને આર્થિક મહત્વ કેટલું બધું હશે. આ જે સાંકડો દરિયાઈ માર્ગ છે એને દુનિયાના સૌથી અગત્યના ચોક પોઈન્ટ્સમાંથી એક ગણવામાં આવે છે. ચોક પોઈન્ટ એટલે એવી સાંકડી જગ્યા જ્યાંથી બહુ મોટા પ્રમાણમાં અવરજવર થતી હોય. જો આ રસ્તો બંધ થઈ જાય તો વિચાર કરો, દુનિયાભરના વેપાર અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલના સપ્લાય પર કેટલી મોટી અસર પડી શકે છે. અને આ આંકડો જુઓ, આ ખરેખર ચોંકાવનારો છે. આખી દુનિયામાં જેટલું પણ તેલ વપરાય છે એમાંથી લગભગ 20–25% તેલ માત્ર આ એક જ સાંકડા રસ્તા પરથી પસાર થાય છે. આના પરથી જ એના આર્થિક અને વ્યૂહાત્મક મહત્વનો અંદાજ આવી જાય છે. આની સીધી અસર ભારત જેવા દેશો પર પડે છે. ભારત જેટલું ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે એનો લગભગ 40% અને એલપીજીનો 54% હિસ્સો આ જ રસ્તેથી આવે છે. એટલે અહીં કોઈપણ જાતની ગરબડ થાય તો આપણી ઊર્જા સુરક્ષા માટે એ એક મોટો પડકાર બની શકે છે. ઓકે, તો હવે આ જગ્યાનું ભૌગોલિક અને આર્થિક મહત્વ તો સમજાઈ ગયું. પણ હવે એ સમજીએ કે આખી વાર્તામાં નિર્ણય લેનારી સંસ્થા કઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ. તો આ યુએન સુરક્ષા પરિષદનું મુખ્ય કામ એક જ છે, આખી દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવી. અને એના નિર્ણયો બધા દેશો માટે બંધન કરતા હોય છે, જેને ખૂબ જ પાવરફુલ બનાવે છે. આ પરિષદમાં કુલ 15 સભ્યો હોય છે, પણ આ 5 દેશો કાયમી છે. અને નિર્ણાયક વાત એ છે કે આ 5 દેશો પાસે ખાસ પાવર છે, જેને કહેવાય છે વીટો. મતલબ કે જો આ 5માંથી એક પણ દેશ કોઈ ઠરાવ માટે ના પાડી દે તો બસ એ ઠરાવ ત્યાં જ અટકી જાય, ભલે બાકીના બધા સભ્યો હા કહેતા હોય. તો હવે આપણે આ વિશ્લેષણના સૌથી મુખ્ય સવાલ પર આવીએ છીએ. આટલા મહત્વના ઠરાવને આખરે વીટો કેમ કરવામાં આવ્યો? એની પાછળનું કારણ શું હતું? તો આ ઠરાવનો વિરોધ કરનારા દેશો હતા રશિયા અને ચીન. બંને સાથે મળીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો અને એના કારણે જ આ ઠરાવ આગળ વધી શક્યો નહીં. હવે એમણે સત્તાવાર રીતે કારણ શું આપ્યું? એમનું કહેવું હતું કે આ ઠરાવ સમસ્યાના મૂળમાં જ જતો જ નથી. માત્ર દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવાને વાત કરવાને બદલે આખા વિસ્તારમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે એને સંપૂર્ણપણે ખતમ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એટલું જ નહીં, એમણે આગળ એવી દલીલ પણ કરી કે આ વિસ્તારમાં તણાવ વધવા પાછળ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલની નીતિઓ જવાબદાર છે અને આ ઠરાવ એ મુદ્દા પર કંઈ જ કહેતો નથી. તો યુએનમાં થયેલું આ એક મતદાન, એની વ્યાપક અસરો શું છે? આખી ઘટના આપણને વૈશ્વિક રાજકારણ વિશે શું શીખવી જાય છે? ચાલો એ સમજીએ. જુઓ, આમાંથી 3 મોટી વાતો સામે આવે છે. પહેલી, દુનિયાની મોટી તાકાતો વચ્ચેના મતભેદો કેટલા ઊંડા છે એ સ્પષ્ટ દેખાય છે. બીજી વાત એ કે ભારત જેવા દેશો આર્થિક રીતે આવા દરિયાઈ માર્ગો પર કેટલા નિર્ભર અને સંવેદનશીલ છે એ સમજાય છે. અને ત્રીજું, એ પણ દેખાય છે કે યુએન સુરક્ષા પરિષદની પોતાની મર્યાદાઓ છે, જ્યાં માત્ર એક વીટો આખી દુનિયાની સુરક્ષાના પ્રયાસોને અટકાવી શકે છે. આ આખી ઘટના આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ સામે લાવીને મૂકી દે છે
કે જો વિશ્વની મહાસત્તાઓ આવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દાઓ પર પણ એકમત ન થઈ શકે તો પછી આંતરરાષ્ટ્રીય સહકાર અને વૈશ્વિક સ્થિરતાના ભવિષ્યનું શું? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.